દિલ્હી ટ્રાફિક પોલીસે પોતાના જવાનો માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. હવે રોડ પર કલાકો સુધી ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવી રહ્યા છે. આ ખાસ હેલ્મેટ સોલાર આસિસ્ટેડ કુલિંગ ટેકનોલોજીથી સજ્જ છે, જે માથાને ઠંડક આપીને હીટ સ્ટ્રોકથી બચવામાં મદદરૂપ બનશે. પોર્ટેબલ ફેન, ઠંડુ પાણી રાખવા માટે ખાસ મિલ્ટન બોટલ અને ઓઆરએસના પેકેટ પણ આપવામાં આવ્યા છે. દિલ્હીની 45 ડિગ્રીથી વધુ ગરમીમાં રસ્તા પર ઊભા રહી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે આ પહેલને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જોકે સોશિયલ મીડિયા પર આ મુદ્દે ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો આ પહેલની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે શરીર આખું ગરમીમાં તપે અને માત્ર માથા માટે એસી, શું આ પૂરતું છે? હવે સવાલ એ છે કે શું આ ટેકનોલોજી દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ થવી જોઈએ કે પછી ગરમી સામે વધુ વ્યાપક વ્યવસ્થા કરવાની જરૂર છે.